મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો આજે આપણે અમદાવાદથી 60 કિલોમીટર દૂર અને નડિયાદથી 30 કિલોમીટરના અંતરે આવેલ શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે। મિત્રો આ મંદિર અતિ પૌરાણિક મંદિર કહેવાય છે। જ્યારે માતા શ્રી ચામુંડાની વાત થાય ત્યારે સૌપ્રથમ આપણને ચોટીલા જ યાદ આવે છે। મિત્રો આ મંદિર રંગાઈપુરા ગામની નજીકમાં આવેલું છે। મંદિરમાં પ્રવેશતાની સાથે જ માતાજીના ત્રિશૂળો જોવા મળે છે, તેમજ કાલભૈરવ દાદાની નાનકડી એવી દેરી પણ જોવા મળે છે। અહીંયા પેટલાદ તેમજ આજુબાજુના ઘણા ગામના લોકો દર્શનાર્થે આવે છે। મિત્રો આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે। મિત્રો ચોટીલાવાળા ચામુંડા માતાજીની વાત કરીએ તો વર્ષો પહેલાં ચંડ અને મુંડ એ બે રાક્ષસોનો ઘણો ત્રાસ હતો। તે રાક્ષસો મનુષ્યો તેમજ ઋષિઓને હાનિ પહોંચાડતા હતા અને તેઓએ પોતાનું ધરતી અને સ્વર્ગમાં રાજ જમાવ્યું હતું। તેના ત્રાસથી બચવા માટે ઋષિઓએ તે સમયે એક હવનનું આયોજન કર્યું અને આદિશક્તિની આરાધના કરી। તેથી તે હવનકુંડમાંથી એક આદિશક્તિનું આહવાન થયું। તે માતાજીએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો નાશ કર્યો। ત્યારથી તે માતાજીને ચામુંડા માતાજી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ મંદિર પણ અતિ પૌરાણિક હોવાનું મનાય છે। આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે। કાલી, મહાકાલી, ચામુંડા તે પણ દુર્ગા માતાના જ સ્વરૂપ મનાય છે। માતાના આ બધા જ સ્વરૂપો અસુરોના સંહાર માટે પ્રગટ થયા હતા। મિત્રો ચોટીલામાં જે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે તે અતિ પૌરાણિક હોવાનું મનાય છે, જેનો ઉલ્લેખ થાનપુરા નામના પુસ્તકમાં જોવા મળે છે। તેમજ શ્રીમદ દેવી ભાગવત અનુસાર ચામુંડા માતાના બે મુખ એટલે કે ચંડ અને મુંડ નામના અસુરોનો નાશ કરવા માટે કરવામાં આવ્યો હતો। મિત્રો ચામુંડામાં એ ગોહિલ, દરબાર, સોલંકી, ડોડિયા, પરમાર, ખાચર, ખુમાર, રાજપૂત, સોની, પંચાલ, રબારી, આહિર, ખારવા, સતવારા તેમજ અન્ય ઘણા સમાજના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે। મિત્રો આ મંદિર પણ તમને ચોટીલા માતાનો સ્વયંભૂ અનુભવ કરાવશે। મિત્રો બંગાળ, ઓડિશા અને આસામમાં આ માતાજીની વિશેષ પૂજા થાય છે। મિત્રો જો ચોટીલા ડુંગરની વાત કરીએ તો અહીંયા કોઈને રાત્રિ રોકાણ માટેની પરમિશન નથી, કારણ કે રાત્રે ચોટીલા માતાજીના મંદિરની ખુદ કાલભૈરવ ચોકી કરે છે। અને બીજી એવી માન્યતા છે કે અહીંયા રાતે સિંહ આવીને આ મંદિરની રક્ષા કરે છે। આશરે 155 વર્ષ પહેલાં સંત શ્રી ગોસી ગુલાબગીરી બાપુએ માતાજીની પૂજા અને વિકાસના કાર્યો કરતા હતા અને અત્યારે હાલમાં તેમના વંશજો તેમની પૂજા કરી રહ્યા છે। પૂનમ તેમજ તહેવારના દિવસે અહીંયા માનવ મહેરામણ ઉમટી પડે છે। મિત્રો મંદિરમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુએ શ્રી વિઘ્નહર્તા ગણપતિ દાદાની અતિ પૌરાણિક મૂર્તિ આવેલી છે અને જમણી બાજુએ શ્રી સંકટમોચન હનુમાન દાદાની પણ અતિ પૌરાણિક મૂર્તિ આવેલી છે। અને આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ તમે સિંહની પ્રતિમા પણ જોઈ શકો છો। માતાજીના ભક્તો શ્રીફળ, ચુંદડી તેમજ પ્રસાદ માતાજીને અર્પણ કરે છે। તો ચાલો મિત્રો આપણે શ્રી ચામુંડા માતાજીના દર્શન કરી લઈએ। ઓમ ઐમ હીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ। તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી તમને આવા જ વિડીયોની માહિતી તમને મળતી રહે। જય શ્રી ચામુંડામાં।